હેલો એવરીવન, હું તહેસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ એની અંદર યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર પદાર્થના સામાન્ય ગુણધર્મો લેક્ચર નંબર 14. ઓકે, સો ઇન ધ પ્રીવિયસ લેક્ચર આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ બધા ટોપિક જોઈ ગયા છીએ. બરાબર, વિસ્કોસિટી એટલે શું, ફ્લુઇડ ફ્રિક્શન, વિસ્કસ ફોર્સ એટલે કે શાંતા બળ, બરાબર, અથવા તો એને સ્નિગ્ધતા બળ પણ આપણે કહીએ છીએ. ડેફિનેશન ઓફ વિસ્કોસિટી, સ્નિગ્ધતાની વ્યાખ્યા, વેલોસિટી ગ્રેડિયન્ટ, બરાબર, વેગનો ગ્રેડિયન્ટ અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એન્ડ એસઆઈ યુનિટ. બરાબર, આટલી વસ્તુ આપણે જોઈ ગયા છીએ પ્રીવિયસ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સ્ટ્રીમ લાઇન ફ્લો એટલે કે સ્ટેડી ફ્લો, અથવા તો એને ગુજરાતીમાં કહેવાય ધારારેખી પ્રવાહ. બરાબર, પછી એની અંદર આવશે ટર્બ્યુલન્ટ ફ્લો એટલે કે પ્રક્ષુબ્ધ પ્રવાહ, પછી ક્રિટિકલ વેલોસિટી એટલે કે ક્રાંતિ વેગ, રેનોલ્ડ્સ નંબર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્ટ, રેનોલ્ડ અંક અને એની સિગ્નિફિકન્સ, બરાબર, એની જરૂરિયાત કેટલી છે, બરાબર, એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, એનું મહત્ત્વ. ઓકે, દેન 3.11 ફ્રી ફોલ ઓફ સ્ફેરિકલ બોડી થ્રુ વિસ્કસ મીડિયમ. બરાબર, કોઈ એક લોખંડનો બોલ છે, બરાબર, એને કોઈ સ્નિગ્ધતા ધરાવતા લિક્વિડની અંદર એને મૂકવામાં આવે, બરાબર, તો એ કઈ વેલોસિટીથી કઈ રીતે જાય એનો આખો એક્સપેરિમેન્ટ આવે છે, એ પણ આપણે સ્ટડી કરીશું. એની અંદર આપણે આવશે અપથ્રસ્ટ ફોર્સ, મીન્સ કે ઉત્પ્લાવક બળ. જ્યારે કોઈ બોડીને એમાં મૂકવામાં આવે છે ત્યારે એ અણુઓ જે છે એની પર બળ લગાડે છે, બરાબર. એની અંદર આવશે દેન ટર્મિનલ વેલોસિટી, સ્ટોક્સ લો એન્ડ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા પર તાપમાનની અસર. બરાબર, તો આટલી વસ્તુ આજે આપણે વિગતવાર જોવા જઈ રહ્યા છીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સ્ટ્રીમલાઇન ફ્લો અથવા તો સ્ટેડી ફ્લો અથવા તો ધારારેખી પ્રવાહ ગુજરાતીમાં કહીએ ને. સો એકદમ સિમ્પલ છે. જેમ આની પહેલાં મેં તમારી સાથે વાત કરી હતી કે સ્ટેડી ફ્લો કોને કહેવાય. કન્સિડર અ લિક્વિડ પાસિંગ થ્રુ ગ્લાસ ટ્યુબ એઝ શોન ઇન ફિગર 3.16. હવે ફિગર 3.16 છે એ આવી કંઈક ફિગર છે. એમાં એવું દેખાડ્યું છે એક ગ્લાસ ટ્યુબ છે, એની અંદર આવી રીતે લિક્વિડ છે એ વહન પામે છે. બરાબર, લિક્વિડ છે આવી રીતે વહન પામે છે. તમે આ ફિગર તમારે કન્સિડર ન કરવી, અથવા તમારે સમજવા માટે તમે ધારો કે એક તેલનો ડબ્બો છે, તેલના ડબ્બામાંથી બરણીમાં તેલ કાઢીએ છીએ, ત્યારે જે તેલના ફ્લો જે હોય, જે તેલનો જે ફ્લો હોય છે, બરાબર, તેલનો ડબ્બો છે એની અંદરથી એક બરણીમાં આપણે તેલ કાઢીએ છીએ, અને ત્યારે જે ફ્લો છે એ ફ્લોને સ્ટેડી ફ્લો કહેવાય. બરાબર, એ ફ્લો તમે ધ્યાનમાં રાખો. બરાબર, અથવા તો આ ઇમેજમાં છે એમાં પણ તમે કન્સિડર કરી શકો છો કે ધારો કે અહીંયા એક પોઈન્ટ એ છે, બરાબર, અહીંયા એક એ પોઈન્ટ છે, આ એ પોઈન્ટ છે, અહીંયા એક બી પોઈન્ટ દેખાડેલું છે. બરાબર, બરાબર, આવી રીતે એને કન્સિડર કરીએ. સો concentrate on the particle point A in a tube and look at the particle arriving at A. If the velocity of liquid is small, all the particles which come to will have same speed and will move in the same direction. બરાબર, ધારો કે આવી રીતે ફ્લો થાય છે અને પોઈન્ટ એને તમે ધ્યાનમાં લ્યો. બરાબર, આખા ફ્લોમાં એક પોઈન્ટને તમે ધ્યાનમાં લ્યો અને ત્યાં જો વેગ છે, લિક્વિડનો વેગ છે એ ધીમો હશે તો બધા જ પાર્ટિકલ છે ત્યાંથી જ પાસ થશે અને બધા જ સેમ વેલોસિટીથી એ પોઈન્ટ પાસેથી પાસ થશે. બરાબર, અહીંયાથી લિક્વિડનો ફ્લો ચાલુ છે એટલે એ પોઈન્ટ પાસે જો બધા પાર્ટિકલ અહીંયાથી પાસ થાય છે, સેમ ડાયરેક્શનમાં જાય અને બધા પાર્ટિકલની વેલોસિટી એ પોઈન્ટ પાસે સેમ હોય, બરાબર, તો આવા ફ્લોને સ્ટેડી ફ્લો કહેવાય. ઓકે, એઝ અ particle goes from A to B, its speed and direction may change, but all the particles reaching A will have the same speed at A, and all the particles reaching B will have the same speed at B. Also, if one particle passing through A has gone through B, then all the particles passing through A go through B. બરાબર, જો આવું થાય કે પ્રવાહની અંદર કોઈ એક બિંદુ લ્યો તમે અને ત્યાંથી પસાર થતા જેટલા કણો છે, ધારો કે એક અહીંયા છે, એક અહીંયા છે, તો એમાંથી પાસ થઈ અને બીમાં જાય છે. જેટલા એમાંથી પાસ થયા છે એટલા જ બીમાંથી પાસ થાય સેમ ડિરેક્શનમાં, અને
એ અને બી પાસે વેલોસિટી બેની અલગ અલગ હોઈ શકે છે, બરાબર. બટ જ્યારે અહીંયાથી પાસ થાય છે ત્યારે એની વેલોસિટી સેમ હોય છે, બીમાંથી પાસ થાય ત્યારે એની વેલોસિટી સેમ હોય છે. એટલે કે એમાંથી પાસ થતા જેટલા પાર્ટિકલ છે એ બધાની વેલોસિટી સેમ હોય, બીમાંથી પાસ થતા જેટલા પાર્ટિકલ છે એ બધાની વેલોસિટી સેમ હોય, બરાબર. એ અને બીની અલગ અલગ હોઈ શકે છે, બટ જેટલા પાર્ટિકલ એમાંથી પાસ થાય અને બીમાંથી પાસ થાય એટ અ ટાઈમ, એટ અ પોઈન્ટ, એની વેલોસિટી જો સેમ હોય તો આવા ફ્લોને કહેવાય સ્ટેડી ફ્લો, ધારારેખી પ્રવાહ, બરાબર. તમારે કેવું હોય તો હજી એકવાર કહી શકો છો, બરાબર. સચ અ ફ્લો ઓફ લિક્વિડ ઇઝ કોલ્ડ સ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો ઇઝ ઓલ્સો કોલ્ડ સ્ટ્રીમલાઇન ફ્લો, બરાબર. સ્ટેડી ફ્લોને સ્ટ્રીમલાઇન ફ્લો પણ કહેવાય છે, બરાબર. તો આ થઈ ગયું તમારું સ્ટેડી ફ્લો, સ્ટ્રીમલાઇન ફ્લો, બરાબર. ગુજરાતીમાં કહીએ તો પ્રવાહની અંદર કોઈ એક પોઈન્ટ પાસે કણનો વેગ, બરાબર, એ પોઈન્ટ પાસેથી પસાર થતા બધા જ કણનો વેગ સમાન હોય અને એની દિશા સમાન હોય તો આવા પ્રવાહના ફ્લોને, બરાબર, આવા પ્રવાહને ધારારેખી પ્રવાહ કહે છે, બરાબર. આવા લિક્વિડના પ્રવાહને ધારારેખી પ્રવાહ કહે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું સ્ટેડી ફ્લો. ડેફિનેશન આપી છે ઇંગ્લિશમાં. ડેફિનેશન: ઇન સ્ટ્રીમલાઇન ફ્લો ધ વેલોસિટી ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ reaching a particular point is the same all the time, બરાબર, all time. Each particle flows the same path as taken by a previous particle passing through that point, બરાબર. કે જે ધારો એક કે આપણે એક પોઈન્ટ લઈ લીધું એ, તો એની પહેલાં જેટલા પાર્ટિકલ ગયા એ બધા એ પોઈન્ટ પાસેથી ગયા અને પછીના જે પોઈન્ટ આવશે, જેટલા પાર્ટિકલ આવશે એ બધા પણ એ પોઈન્ટ પાસેથી જશે અને એ પોઈન્ટ પાસે બધાની વેલોસિટી સેમ હતી. તો આવા ફ્લોને સ્ટેડી ફ્લો કહેવાય છે અથવા તો ધારારેખી પ્રવાહ. ઓકે. ધેન ટર્બ્યુલન્ટ ફ્લો. હવે આપણે સ્ટેડી ફ્લો ભણી ગયા, બરાબર. સ્ટેડી ફ્લો જોઈ લીધો. હવે ટર્બ્યુલન્ટ ફ્લો જોઈએ. ટર્બ્યુલન્ટ ફ્લો એટલે શું? ઇફ ધ લિક્વિડ ઇઝ પુશ્ડ ઇન્ટુ અ ટ્યુબ એટ અ રેપિડ રેટ, બરાબર. કોઈ ટ્યુબમાં એને આમ એકદમથી પાણી નાખી દેવામાં આવે, બરાબર. કાચની લાંબી ટ્યુબ લીધી તમે એકદમથી પાણી એની અંદર નાખો, ધ ફ્લો મે બીકમ ટર્બ્યુલન્ટ, બરાબર. તો જ્યારે એનો ફ્લો હોય ને એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાય. ઇન ધીસ કેસ ધ વેલોસિટી ઓફ અ ડિફરન્ટ પાર્ટિકલ્સ પાસિંગ થ્રુ ધ સેમ પોઈન્ટ મે બી ડિફરન્ટ એન્ડ ચેન્જ સડનલી વિથ ધ ટાઈમ, બરાબર. તો આ કેસની અંદર શું થાય કે પ્રવાહની અંદર એક પોઈન્ટ પાસેથી પસાર થતા જેટલા કણો છે બધાનો વેગ પણ અલગ અલગ હોઈ શકે, બધાની ડાયરેક્શન પણ અલગ અલગ હોઈ શકે. ટૂંકમાં રેન્ડમ ફ્લો છે, કોઈ એક સેમ ડિરેક્શનમાં નથી. તો આવા ફ્લોને કહેવાય ટર્બ્યુલન્ટ ફ્લો. ધ મોશન ઓફ વોટર અ ફાસ્ટ ફ્લોઈંગ રિવર આર ઇટ્સ એક્ઝામ્પલ, બરાબર. કોઈ એક નદી છે, ફૂલ ફાસ્ટ નદી ચાલતી હોય તો એનો ફ્લો ફિક્સ નથી હોતો કે આમ જ ફ્લો જશે, આમ જ ફ્લો જશે, બરાબર. એ ડિપેન્ડ્સ કરે કે કેટલું પાણી ફાસ્ટ આવે છે. જેટલું પાણી ફાસ્ટ હશે આટલો જ એનો ફ્લો છે એ ટર્બ્યુલન્ટ હશે, અસ્તવ્યસ્ત હશે, બરાબર. બટ શાંત નદી હોય, સિમ્પલ, સાવ ધીમું ધીમું ઝરણું જાતું હોય તો એ ફ્લો છે સ્ટેડી ફ્લો કહેવાય છે, બરાબર. તો આ એનું એક્ઝામ્પલ છે. હવે સ્ટેડી ફ્લો ક્યારે હોય અને ટર્બ્યુલન્ટ ફ્લો ક્યારે હોય એની માટે રેનોલ્ડ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, બરાબર. એ આગળ આવશે, એની ચર્ચા આપણે આગળ કરીએ. ઓકે. તો આઈ થિંક કે તમને સ્ટેડી ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો બે ક્લિયર થઈ ગયા હશે, બરાબર. ટર્બ્યુલન્ટ ફ્લોને ગુજરાતીમાં કહેવાય છે પ્રક્ષુબ્ધ પ્રવાહ, બરાબર. આને કહેવાય ધારારેખી પ્રવાહ અને આને કહેવાય પ્રક્ષુબ્ધ પ્રવાહ, બરાબર. ધેન પ્રક્ષુબ્ધ પ્રવાહ પછી આપણે વાત કરીશું ક્રિટિકલ વેલોસિટી. હવે ક્રિટિકલ વેલોસિટી એટલે શું, બરાબર. સ્નિગ્ધતાની અંદર ક્રિટિકલ વેલોસિટી એટલે શું એની વાત કરીએ. એટ લો વેલોસિટી ફ્લુઇડ ફ્લો ઇન સ્ટેડી ફ્લો, બરાબર. ધીમા વેગે જે પ્રવાહી છે એ ધારારેખી પ્રવાહ તરીકે પ્રસરણ પામે છે. બટ એઝ વેલોસિટી ઇન્ક્રીઝિસ એટ સર્ટેન વેલોસિટી ઇટ કન્વર્ટ્સ એઝ અ ટર્બ્યુલન્ટ ફ્લો એન્ડ રિમેન્સ એઝ અ ટર્બ્યુલન્ટ ફ્લો ફોર મોર વેલોસિટી, બરાબર. તમે કોઈ પ્રવાહ પસાર કરો, બરાબર. તમે કોઈ પ્રવાહીને પ્રસરણ પામવા માટે એને તમે વેગ આપો, બરાબર. તો ધીમા વેગે એ જે ફ્લો છે એ ધારારેખી પ્રવાહ તરીકે પ્રસરણ પામે છે. બટ તમે હજી એને ફોર્સ વધારો છો એટલે ફ્લો છે એ વધશે, બરાબર. તો પ્રસરણ વધશે, પ્રસરણ વધતા ધારારેખી પ્રવાહ છે એ પ્રક્ષુબ્ધ પ્રવાહમાં ફેરવાય છે, બરાબર. એટલે કે
સ્ટેડી ફ્લો છે ટર્બ્યુલન્ટ ફ્લોમાં કન્વર્ટ થાય છે. હજી તમે વેગ વધારો છો તો શું થાય છે, એ ટર્બ્યુલન્ટ ફ્લો રહે છે અને આગળ પણ ટર્બ્યુલન્ટ ફ્લો જ રહેશે એ વેગ પછી. બરાબર. તો એ પોઈન્ટ, બરાબર, એ વેલોસિટી કે જ્યારે એની કરતાં ઓછી તમે વેલોસિટી કરો તો ફ્લો છે સ્ટેડી થઈ જાય, એની કરતાં વધારો તો એ ટર્બ્યુલન્ટ ફ્લો થઈ જાય. બરાબર. તો એ વેલોસિટી કે જ્યાં સ્ટેડી ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો વચ્ચેની જે વેલોસિટી છે, બરાબર, એને કહેવાય છે ક્રિટિકલ વેલોસિટી. ધસ ઇટ ઇઝ velocity of flow of fluid below which the flow is steady અથવા તો streamline and above which the flow turns into turbulent flow is known as a critical velocity. બરાબર. ક્રિટિકલ વેલોસિટી કોને કહેવાય? એવી વેલોસિટી કે જેની કરતાં ઓછા વેગે ફ્લો છે એ ધારારેખી પ્રવાહ બની જાય અને એની કરતાં વધારે વેલોસિટી એ પ્રક્ષુબ્ધ પ્રવાહ બની જાય, તો એ વેગને કહેવાય છે ક્રિટિકલ વેગ. બરાબર. ક્રિટિકલ વેગ અથવા તો ક્રિટિકલ વેલોસિટી. ગોટ ઇટ? ઓકે. ધેન નેક્સ્ટ, રેનોલ્ડ્સ નંબર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્ટ. બરાબર. રેનોલ્ડ અંક અને એનું મહત્ત્વ. તો આ સ્ટેડી ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો છે એની માટે રેનોલ્ડ નામનો એક મેથેમેટિશિયન હતો, એણે ખૂબ સ્ટડી કર્યું, રિસર્ચ કર્યું, એની ઉપરથી એણે અમુક વસ્તુ ડિરાઈવ કરી, એની વાત કરીએ. Then the liquid, when the liquid is passing through a glass tube, flow may be streamlined or turbulent or mixed. બરાબર. જ્યારે તમે ગ્લાસ ટ્યુબમાંથી વોટર અથવા તો કોઈ પણ લિક્વિડ પાસ કરો છો તો એ સ્ટેડી ફ્લો પણ હોઈ શકે, ટર્બ્યુલન્ટ પણ હોઈ શકે અથવા તો મિક્સ પણ હોઈ શકે. ફોર ડિટરમિનેશન ઓફ વિસ્કોસિટી ઇટ શુડ બી સ્ટ્રીમલાઇન ફ્લો થ્રુ આઉટ ધી એક્સપેરિમેન્ટ. બરાબર. હવે તારે એની વિસ્કોસિટી જો એ લિક્વિડની ફાઇન્ડ કરવી હોય તો એ ફ્લો છે એ સ્ટ્રીમલાઇન ફ્લો જ હોવો જોઈએ, તો જ તમે એની વિસ્કોસિટી માપી શકો આખા એક્સપેરિમેન્ટ દરમિયાન. બરાબર. જો તમારે માપવી હોય એની વિસ્કોસિટી તો શું થવું જોઈએ? જે ફ્લો છે એ સ્ટેડી ફ્લો અથવા તો સ્ટ્રીમલાઇન ફ્લો રહેવો જોઈએ. ટર્બ્યુલન્ટ ફ્લો હોય તો તમે એની વિસ્કોસિટી માપી શકો નહીં. તો એની માટે શું કરવું પડે કે આખો પ્રવાહ છે એ સ્ટેડી ફ્લો અથવા તો સ્ટ્રીમલાઇન ફ્લો જ રહે, એની માટે શું કરવું પડે? તો એની માટે ક્રિટિકલ વેલોસિટી જે છે એની કરતાં ઓછા વેગે આપણે ફ્લોને પાસ કરવો પડે. બરાબર. તો એની માટે બ્રિટિશ મેથેમેટિશિયન એન્ડ ફિઝિક્સ સાયન્ટિસ્ટ હેઝ ગિવન ધ explanation regarding the factor of which mode of flow depends. It depends on the રેનોલ્ડ નામનો સાયન્ટિસ્ટ હતો, મેથેમેટિશિયન હતો અને ફિઝિક્સ સાયન્ટિસ્ટ હતો. બરાબર. એણે એની રિસર્ચ ઉપરથી કીધું કે આ ફ્લો સ્ટેડી ક્યારે થાય અને ટર્બ્યુલન્ટ ક્યારે થાય. એની માટે એણે શું કહ્યું કે જે ફ્લો છે કોની ઉપર આધાર રાખે છે એ ફાઇન્ડ કર્યું. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ઇટા કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી, કે જે શાંતા છે, શાંતા ગુણાંક ઉપર આધાર રાખે છે. બીજું ડેન્સિટી ઓફ ફ્લુઇડ, કે જે લિક્વિડ તમે લીધું છે એની ઘનતા ઉપર આધાર રાખે છે. ત્રીજું એવરેજ વેલોસિટી ઓફ ફ્લુઇડ, કે જે પ્રવાહી છે એનો વેગ કેટલો છે એની ઉપર આધાર રાખે છે. ચોથું ડાયામીટર ઓફ ધી ટ્યુબ. બરાબર. એ જે ટ્યુબ લીધી હોય એનો વ્યાસ કેટલો છે એની ઉપર આધાર રાખે છે. તો આ 4 વસ્તુ પર એણે આધાર રાખે છે અને કયા રિલેશનથી આધાર રાખે છે એની માટે પણ એણે રિસર્ચ કરીને સૂત્ર આપ્યું. રેનોલ્ડ્સ નંબર ઇઝ ગિવન બાય ધ રેશિયો. એને કહેવાય છે રેનોલ્ડ નંબર. બરાબર. NR વડે એને દર્શાવાય છે, નંબરનો N અને રેનોલ્ડનો R. બરાબર. NR, એનના સફિક્સમાં R છે, ઇઝ ઇક્વલ ટુ ρ/d અપોન ઇટા. બરાબર. ઘનતા ગુણ્યા એનો વેગ, એનો ગુણ્યા એનું જે ટ્યુબનો ડાયામીટર છે એને ભાગ્યા એની શાંતા ગુણાંક ઇટા. બરાબર. આ જે રેશિયો છે એને કહેવાય છે રેનોલ્ડ નંબર. બરાબર. એની ઉપરથી ખબર પડે કે જે ફ્લો છે એ સ્ટેડી હશે કે ટર્બ્યુલન્ટ હશે. બરાબર. પ્રક્ષુબ્ધ હશે કે ધારારેખી પ્રવાહ થાય. કઈ રીતે? મોડ ઓફ ફ્લો ડિપેન્ડ્સ ઓન ધી વેલ્યુ ઓફ NR. બરાબર. ઇફ NR ની વેલ્યુ જે છે ઇઝ લેસ દેન 2000, જો એની વેલ્યુ છે 2000 કરતાં ઓછી હોય તો જે ફ્લો હશે એ સ્ટ્રીમલાઇન ફ્લો થશે. બરાબર. જો NRની વેલ્યુ 2000 કરતાં ઓછી આવે તો ફ્લો જે છે એ સ્ટ્રીમલાઇન ફ્લો થશે, એટલે કે ધારારેખી પ્રવાહ થશે. ઇફ વેલ્યુ ઓફ NR ઇઝ ગ્રેટર દેન 3000, એટલે કે જો 3000 કરતાં વધારે હોય તો ફ્લો છે ટર્બ્યુલન્ટ ફ્લો થઈ જશે. અને ઇફ N2000 ગ્રેટર દેન NR ગ્રેટર દેન 3000, એનો મતલબ એવો કે 2000 અને 3000
3000 વચ્ચે હશે, જો એનઆરની કિંમત 2000 અને 3000 વચ્ચે હશે, ફ્લો ઇઝ નોટ સ્ટેડી, ટાઈપ ઓફ ફ્લો ચેન્જ વેલ્યુ ઓફ રેનોલ્ડ્સ નંબર એટ ક્રિટિકલ વેલોસિટી ઇઝ કોલ્ડ ક્રિટિકલ રેનોલ્ડ નંબર. બરાબર. સો 2000 અને 3000 વચ્ચે એનઆરની વેલ્યુ હશે તો એ સ્ટેડી ફ્લો નહીં હોય અને ટર્બ્યુલન્ટ નહીં હોય. એની વેલ્યુ જે છે ઘડીએ ઘડીએ ચેન્જ થતી હશે. બરાબર. ફ્લો ક્યારેક સ્ટેડી થઈ જાય, ક્યારેક પાછું ચેન્જ થઈ જાય, એવું થશે, કન્ટિન્યુઅસ રહેશે નહીં. અને ક્રિટિકલ વેલોસિટીએ જે રેનોલ્ડ નંબર આવે, બરાબર, અહીંયા તમે વેલોસિટી જે છે ક્રિટિકલ વેલોસિટીની કિંમત મૂકો, ઘનતા તો ફિક્સ રહેવાની, ડાયામીટર ટ્યુબનો ફિક્સ રહેવાનો, શાંતા ગુણાંક એ ફિક્સ હશે. તો જે ક્રિટિકલ વેલોસિટી છે કે જેની કરતાં ઓછી વેલોસિટીએ ફ્લો છે સ્ટેડી થઈ જાય અને જેની કરતાં વધારે ટર્બ્યુલન્સ થઈ જાય, તો એ ક્રિટિકલ વેલોસિટીએ જે રેનોલ્ડ નંબર આવે એને ક્રિટિકલ રેનોલ્ડ નંબર કહેવાય છે. ક્લિયર? તો આઈ થિંક કે તમને રેનોલ્ડ નંબરનું ઇમ્પોર્ટન્સ ખબર પડી ગઈ હશે અને રેનોલ્ડ નંબર કોને કહેવાય એ પણ ખબર પડી ગઈ. ફ્લો ઓફ નોન વિસ્કસ લિક્વિડ કેન નોટ હેવ સ્ટ્રીમલાઇન ફ્લો. બરાબર. જેની શાંતા 0 હોય અથવા તો 0 કરતાં ઓછી હોય, એટલે કે જે વિસ્કસ ન હોય, બરાબર, નોન વિસ્કસ ફ્લુઇડ હોય, એની માટે સ્ટ્રીમલાઇન ફ્લો હોતો નથી. બરાબર. દરેક લિક્વિડની થોડી કંઈક ને કંઈક શાંતા હોય છે, એની મૂલ્ય જાજુ ઓછું હોઈ શકે છે. બરાબર. બટ જો નોન વિસ્કસ ફ્લુઇડ હોય તો એની માટે સ્ટ્રીમલાઇન ફ્લો હોય નહીં. ઓકે. Then now we will talk about the free fall of spherical body through the viscous medium. હવે આ છે ને આખો એક્સપેરિમેન્ટ આવે છે લેબોરેટરીની અંદર, બટ તમારે પરફોર્મ કરવાનું કદાચ નહીં આવે. થિયરીની અંદર છે તમારે એક કાચની લાંબી ટ્યુબ હોય છે, એની અંદર ગ્લિસરીન ભરેલું હોય છે, એની અંદર લોખંડના બોલ્સ, સ્ફેરિકલ બોલ્સ હોય, એને ઉપરથી મૂકવામાં આવે. એટલે શું થાય કે લિક્વિડની અંદર જશે, લિક્વિડની અંદર જાય એટલે લિક્વિડ શું કરે, એની ઉપર ઉત્પ્લાવક બળ લગાડે, એટલે કે એને સીધો પાસ થવા દે નહીં. બટ બોલ છે લોખંડનો છે અને એની ઘનતા વધારે છે લિક્વિડ કરતાં. બરાબર. એની ઘનતા વધારે છે એટલે એ તળિયે બેસી જાય અને એની ઉપર જે ફોર્સ લાગતું હોય એ ડાઉનવર્ડ લાગતું હોય. એટલે જે લિક્વિડની શાંતા છે એ ઉત્પ્લાવક બળ ને એ બધું એની ઉપર ફોર્સ લગાડે એને એનું જે મોશન છે એ સ્ટોપ કરવા માટે. બરાબર. એટલે શું થાય, તમે ઉપરથી બોલ મૂકો એટલે કોન્સ્ટન્ટ વેલોસિટી બોલ છે એ લિક્વિડની અંદર પડે છે. તો એ વેલોસિટી તમે મેઝર કરી લો તો જે તે લિક્વિડ તમે ટ્યુબમાં ભરેલું છે એની તમે શાંતા માપી શકો છો. શાંતા એટલે કે સ્નિગ્ધતા, વિસ્કોસિટી. ઓકે. સો એ આખો એક્સપેરિમેન્ટ છે, જોઈએ. લેટ અસ કન્સિડર અ સ્ફેરિકલ બોડી ઓફ રેડિયસ r. ધારો કે કોઈ ગોળાકાર ગોળો છે, બરાબર, જેની ત્રિજ્યા r છે એન્ડ ડેન્સિટી ρ, એની ડેન્સિટી ρ છે. Fall freely through the viscous medium of the density ρ0, let ρ is greater than ρ0. બરાબર. કે ρ0 ઘનતાવાળા લિક્વિડની અંદર એને ફ્રી ફોલ કરવામાં આવે છે. બરાબર. મુક્ત રીતે મુક્ત પતન કરવામાં આવે છે. તો જે બોલની ઘનતા છે એ લિક્વિડની ઘનતા કરતાં વધારે હશે, વધારે તો જ એ લિક્વિડની અંદર ડૂબે, નકર ન ડૂબે. બરાબર. We know that when the body moves in a medium, layer of medium in contact with body also moves and the velocity is as of the body and a distance layer remains stable. Thus in the region between object and distance layer there is a streamline flow. બરાબર. તમે સેન્ટરમાં મૂકો તો બાકીના જે લેયર છે એ સ્ટેડી રહેશે, બટ જ્યારે એની વેલોસિટી થતી હશે, બરાબર, જ્યારે એ બોલ તમે મૂકો એ બોલ અને લેયર વચ્ચે સ્ટ્રીમલાઇન ફ્લો થાય. બરાબર. સ્ટ્રીમલાઇન એટલે કે સ્ટેડી ફ્લો હોય, એ બોલ નીચે પડતો હોય ત્યારે લિક્વિડ. હિયર ઓલ્સો વિસ્કસ ફોર્સ ઇઝ એપ્લિકેબલ between two consecutive layers which convert in resistive force on the moving body. Its value is given by the Stokes law. બરાબર. શાંતા બળ જેને આપણે કહીએ અથવા તો સ્નિગ્ધતા બળ, વિસ્કસ ફોર્સ છે અહીંયા એપ્લિકેબલ છે બે લેયર વચ્ચે. શું કામ? કેમ કે બે લેયરની જે વેલોસિટી છે એ ચેન્જ થઈ ગઈ. બરાબર. બે લેયર વચ્ચેની વેલોસિટી ચેન્જ થઈ ગઈ કેમ કે એ બોલ એને ડિસ્ટર્બ કરે છે. એટલે એ જે વિસ્કસ ફોર્સ હશે એનો ઓપોઝ કરશે, જે આ બોલ નીચે પડે છે એનો ઓપોઝ કરશે અને એની વેલ્યુ છે એ સ્ટોક્સ લો મુજબ આપી શકાય છે. બરાબર. સ્ટોક્સ લો હજી આગળ આવશે. બરાબર. સ્ટોક્સ લો આગળ આવે એટલે જોઈએ. બરાબર.
તો મેં તમને જે વાત કરી એ આવી રીતે છે કે એક ગ્લાસની ટ્યુબ છે, આ આખી ગ્લાસની ટ્યુબ તમે કન્સિડર કરો અને બોલ છે એને ફ્રી ફોલ કરાવો, તો ફ્રી ફોલ કરતાં કરતાં એ નીચે પડે. તો આ જે નીચે પડે ને એ ખરેખર એની પર ગુરુત્વાકર્ષણ જી લાગે છે એની હિસાબે પડે છે, બટ એની જે વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ થઈ જાય. જ્યારે તમે ઉપરથી મૂકો છો ત્યારે એની વેલોસિટી 0 ધીમે ધીમે વધતી જશે અને પાછી તળિયે બેસે ત્યારે એની વેલોસિટી છે એક સમયે કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર. તો આ આખી પ્રોસેસ છે. એનો જો વેલોસિટી તમે માપી લો, બરાબર, અથવા તો ટાઈમ પીરિયડ માપી લો અને ડિસ્ટન્સ માપી લો તો તમે વેલોસિટી ફાઇન્ડ કરી શકો. એ વેલોસિટી મળી જાય તો તમને શાંતા પણ મળી જાય, બરાબર, એની વિસ્કોસિટી. સ્ટોક્સ લો જે આપણે સ્ટોક્સ લોની આમાં જે વાત કરી છે કે સ્ટોક્સ લો ઉપરથી એની વેલ્યુ આપી શકાય છે, બરાબર, સ્નિગ્ધતાની માપવી હોય તો અને ઉત્પ્લાવક બળની, બરાબર, વિસ્કસ ફોર્સની. તો એ આગળ આવે છે, જોઈએ. એની પહેલાં અપથ્રસ્ટ ફોર્સ એટલે કે ઉત્પ્લાવક બળ, બરાબર, અથવા તો બોયન્ટ ફોર્સ કહેવાય એને, કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ લિક્વિડમાં એને નાખવામાં આવે તો જે ઉપરના સરફેસ હોય ને એ એનો ઓપોઝ કરે ને એને બહારની સાઈડ ધકેલવાની ટ્રાય કરે. પણ શું થાય કે પછી થોડા મિલી સેકન્ડમાં, અમુક માઇક્રો કે મિલી સેકન્ડમાં તે એનું વજન વધારે અથવા ડેન્સિટી વધારે હોવાથી એ પાણીની લિક્વિડની અંદર બેસી જાય, બરાબર. તો એ શું છે જોઈએ. વેન સ્ફેરિકલ બોલ ફોલ્સ ફ્રીલી ઇન વિસ્કસ ફ્લુઇડ ઇટ ડિસ્પ્લેસ ધ ફ્લુઇડ ઇક્વલ ટુ ઇટ્સ વોલ્યુમ, બરાબર. જેટલું બોલનું કદ છે આટલા કદનું લિક્વિડને એ ધક્કો મારશે, બરાબર, એને આટલું લિક્વિડ છે એ ડિસ્પ્લેસ કરશે. સો દેર ઇઝ એન અપવર્ડ થ્રસ્ટ ઓન ધ બોડી વિચ પોઝેસીસ ધ મોશન ઓફ બોડી, બરાબર. તો એ જે વોલ્યુમ જેટલા વોલ્યુમને એ ધકેલે છે આટલું જ વોલ્યુમ એને ધકેલે, બરાબર, આઘાત અને પ્રત્યાઘાત મુજબ. તો જેટલું બોલનું જે વોલ્યુમ છે આટલા વોલ્યુમનું જે કદ હશે લિક્વિડનું એને ઓપોઝ કરશે અને સેમ એ બોલને એ જે લિક્વિડ છે એ ઓપોઝ કરશે. તો આને કહેવાય છે બોયન્ટ ફોર્સ, બરાબર, અથવા તો અપથ્રસ્ટ ફોર્સ. ગુજરાતીમાં કહેવાય છે ઉત્પ્લાવક બળ. ઓકે. ટર્મિનલ વેલોસિટી, ગુજરાતીમાં પણ ટર્મિનલ વેગ કહે છે, બરાબર. તો ટર્મિનલ વેલોસિટી શું છે જોઈ લઈએ. ફ્રી ફોલિંગ સ્ફેરિકલ બોડી ઇન ધ વિસ્કસ મીડિયમ હેઝ એસેલરેટેડ મોશન ઇન બિગિનિંગ. સ્ટાર્ટિંગમાં શું હોય કે એ પ્રવેગી ગતિ કરતો હોય. શું કામ? કે એમ કે ગુરુત્વ પ્રવેગ એની ઉપર લાગે છે, બરાબર. એઝ ધ ટાઈમ પાસિસ વેલોસિટી ઇન્ક્રીઝિસ એન્ડ અપથ્રસ્ટ ઓન ધ બોડી એન્ડ વિસ્કસ ફોર્સ ઓલ્સો ઇન્ક્રીઝિસ વિચ રેઝિસ્ટ ધ મોશન ઓફ ધી બોડી, બરાબર. જેમ જેમ સમય જતો જાય છે એમ વેલોસિટી વધતી જાય છે અને વેલોસિટી વધે એના કારણે એનું અપથ્રસ્ટ એટલે કે ઉત્પ્લાવક બળ પણ વધે છે, બરાબર, અને વિસ્કસ સ્નિગ્ધતા બળ પણ વધે છે. એટલે શું કરશે? સ્નિગ્ધતા બળ વધે છે અને અપથ્રસ્ટ એટલે કે ઉત્પ્લાવક બળ વધે છે. તો એ બે થઈ અને જે વેલોસિટી છે જે ગુરુત્વ પ્રવેગની હિસાબે વધે છે એનો ઓપોઝ કરે, એનો રજિસ્ટ કરે. એનો ઓપોઝ કરે એટલે શું થાય? એનો જે પ્રવેગી ગતિ છે એ અચળ વેગી ગતિ થઈ જાય. ડ્યુ ટુ ધીસ અપવર્ડ ફોર્સ એસેલરેશન ઓફ ધ બોડી ડિક્રીઝિસ, બરાબર, એસેલરેશન ડિક્રીઝ થાય છે. વેન રિઝલ્ટન્ટ ફોર્સ ઓન ધ બોડી reduces to 0 the body start motion with constant velocity, બરાબર, કે એનું રિઝલ્ટન્ટ ફોર્સ એની પર 0 થઈ જાય ત્યારે કોન્સ્ટન્ટ વેલોસિટીથી એ મૂવ કરીને નીચે પડે. This velocity is called terminal velocity of the body, બરાબર. તો આ વેલોસિટીને કહેવાય ટર્મિનલ વેલોસિટી. If we measure this terminal velocity by experiment, we can find the coefficient of viscosity using the formula, બરાબર. જો આપણે આ વેલોસિટી માપી લઈએ, હવે આ વેલોસિટી એક્સપેરિમેન્ટથી કઈ રીતે માપવામાં આવે? તો કંઈ એક ટ્યુબ લેવામાં આવે, એની અંદર સ્ફેરિકલ બોલને નાખવામાં આવે. ટ્યુબની લંબાઈ તમને ખબર છે અને તમે નોટ કરી લો કે કેટલા સમયમાં એ બોલ નીચે પડે છે, બરાબર. તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, બરાબર. તો ટ્યુબની જે લંબાઈ છે એટલું ડિસ્ટન્સ એણે કાપ્યું, કેટલા ટાઈમમાં? સ્ટોપવોચથી તમે ટાઈમ નોટ કરી લો એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ કરો એટલે તમને વેલોસિટી મળી જાય. એ વેલોસિટી માપો એ તમે આ ફોર્મ્યુલાની અંદર મૂકી દો તો તમને એની સ્નિગ્ધતા મળી જાય, બરાબર. તો એ જે ટર્મિનલ વેલોસિટી છે એનું સૂત્ર છે VT ઇઝ ઇક્વલ ટુ 2/9 r² g અપોન ઇટા ઇન્ટુ ρ માઇનસ ρ0. જે આ છે ડેન્સિટી ઓફ ધી મટીરિયલ ઓફ ધ સ્ફિયર. જે તમે લોખંડનો ગોળો લીધો અથવા બીજું કોઈ લીધું હોય લાકડાનું કે એવું કાંઈ, તો એની ઘનતા છે. ડેન્સિટી ρ0 છે ડેન્સિટી ઓફ ફ્લુઇડ છે
આર છે રેડિયસ ઓફ સ્ફેરિકલ બોડી, વીટી ટર્મિનલ વેલોસિટી, જી છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન, બરાબર. 2 અને 9 કોન્સ્ટન્ટ. ઓકે, સો આ થઈ ગઈ ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર, બરાબર. આ યાદ રાખજો, કદાચ આની ઉપરથી એક્ઝામ્પલ પૂછી શકાય. ઓકે, ધેન સ્ટોક્સ લો. સ્ટોક્સ લો અને આ છેલ્લો ટોપિક આની પછીનો, અને આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. તો સ્ટોક્સ લો શું છે જોઈ લઈએ. It gives the upward force on spherical body falling freely in viscous fluid due to viscosity of liquid. બરાબર. જ્યારે લિક્વિડની જે પ્રવાહી છે એની સ્નિગ્ધતાના કારણે ઉત્પ્લાવક બળ ઉત્પન્ન થાય છે લિક્વિડમાં જ્યારે ફ્રી ફોલ કરાવવામાં આવે છે ત્યારે, બરાબર. કોઈ પણ સ્ફેરિકલ બોડીનું તમે ફ્રી ફોલ કરાવો સ્નિગ્ધ પ્રવાહીની અંદર તો એનું ઉત્પ્લાવક બળ એની અંદર ઉત્પન્ન થાય છે. લેટ ઇટા બી ધ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઓફ ધ ફ્લુઇડ, બરાબર. ઇટા ધારો કે ઇટા છે એ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા ગુણાંક છે એ લિક્વિડ માટે, પ્રવાહી માટે. આર બી ધ રેડિયસ ઓફ ધ સ્ફિયર, આર છે સ્ફિયરની ત્રિજ્યા છે. વી બી ધ ટર્મિનલ વેલોસિટી, વી જો ટર્મિનલ વેલોસિટી હોય. ધેન ધ ઓપોઝિંગ ફોર્સ ઓફ ધ બોડી એટલે કે વિસ્કસ ફોર્સ ઇઝ ગિવન બાય, તો વિસ્કસ ફોર્સનું સૂત્ર છે એફ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પાઈ ઇટા વાય અને ન્યૂ, બરાબર. આ વી છે એ વેલોસિટી માટે છે, બરાબર. સિગ્મા પાઈ ઇટા વાય ન્યૂ, તો સોરી આ વાય નથી, આ વી છે, બરાબર. વી છે, વી છે ટર્મિનલ વેલોસિટી છે, સિગ્મા છે એની ઘનતા છે, લિક્વિડની ઘનતા, પાઈ છે અચળાંક છે, ઇટા છે એનો કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી, વી છે એની વેલોસિટી, બરાબર. તો આવી રીતે તમે એનું વિસ્કસ ફોર્સનું સૂત્ર રાખવી શકો છો અથવા તો વિસ્કસ ફોર્સ માપી શકો છો. ક્લિયર? તો આ સ્ટોક્સ લો કે ઉત્પ્લાવક બળ ઉત્પન્ન થાય છે એની બળનું મૂલ્ય આટલું હોય છે, બરાબર. સિમ્પલ છે. તો આ સ્ટોક્સ લોનું સ્ટેટમેન્ટ છે અને આ એનું સૂત્ર છે. ઓકે, ધેન ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન વિસ્કોસિટી, તાપમાનની અસર, બરાબર. તો વિસ્કોસિટી ઉપર તાપમાનની શું અસર થાય એ આપણે પહેલાં પણ ચર્ચા કરી ગયા છીએ. વિસ્કોસિટી ઓફ લિક્વિડ ડિક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર ઓફ ધ લિક્વિડ, બરાબર. કે શું જેમ જેમ તાપમાન વધતું જાય એમ લિક્વિડની જે શ્યાનતા છે એ ઘટતી જાય છે, બરાબર. તમે મધ છે, મધને ગરમ કરો તો મધ જાડું હશે, પછી જેમ જેમ ગરમ કરો તો પાતળું થતું જશે, બરાબર. દેટ ઇઝ ફ્લો ઓફ લિક્વિડ ઇઝ ફાસ્ટ વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર, બરાબર. કે પ્રવાહીની અંદર એનો જે પ્રવાહ છે એ વધશે, પ્રવાહ વધે ક્યારે? ટેમ્પરેચર જેમ જેમ વધે ત્યારે. ટેમ્પરેચર વધે એટલે લિક્વિડ પાતળું થાય, પાતળું થાય એટલે એનો ફ્લો વધે, બરાબર. બટ ફોર ધી ગેસીસ વેલોસિટી ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર, પરંતુ ગેસમાં એવું નથી, ગેસમાં ઊંધું થાય છે, બરાબર. ગેસના જે મોલિક્યુલ હોય એનો જે ફ્લો હોય એની વેલોસિટી વધે, તાપમાન વધે ત્યારે એની વેલોસિટી વધે. ધેટ ઇઝ ફ્લો ઓફ ગેસ ઇઝ સ્લો વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર, બરાબર. તેથી શું થાય છે કે ગેસનો ફ્લો છે એ સ્લો થાય છે તાપમાન વધવા સાથે, બરાબર. લિક્વિડમાં શું હોય કે લિક્વિડમાં તમે જેમ જેમ તાપમાન વધારો એમ એની શ્યાનતા ઓછી થાય, શ્યાનતા એની વિસ્કોસિટી ઓછી થાય, વિસ્કોસિટી ઓછી થાય એટલે લિક્વિડ છે પાતળું થાય, પાતળું થાય એટલે એનો ફ્લો વધે છે. ક્લિયર? તો આઈ થિંક કે તમને ઓલમોસ્ટ બધું ક્લિયર થઈ ગયું છે વિસ્કોસિટી વિશે, બરાબર. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે વિસ્કોસિટીના એક્ઝામ્પલ છે અને પછી આપણે યુનિટ 3 કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, સો આની પછીનો જે લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર, લાસ્ટ લેક્ચર હશે યુનિટ 3 માટે, જેની અંદર આપણે એક્ઝામ્પલ જોશું. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.